ની જય। સદગુરુ સચ્ચિદાનંદ ભગવાનની જય। બધા સાધકો નિયમિત સત્સંગનું શ્રવણ કરે છે અને એમના અનુભવો પણ રજૂ કરે છે। દરેક મીનાબેન, પારુલબેન, શીતલબેન, હિતેશભાઈ, રાજુભાઈ, વર્ષાબેન, પ્રોફેસર, બધા જે સાંભળે છે, ઘણા બધા સાધકોનો અનુભવ છે કે સાંભળતા સાંભળતા શાંતિનો અહેસાસ થાય છે। જીવાત્મા સ્વાર્થી છે, પણ સ્વાર્થને છોડી અને સાંભળેલાને પોતાના કલ્યાણના માર્ગને મહત્વ આપી અને બીજું બધું જતું કરીએ છીએ। ન કાલવાનો કોઈ કચરો અમે બુદ્ધિમાં ઘાલતા નથી, એટલે શાંતિ મળે છે। ખાસ કરીને હિતેશભાઈ નો આવો અનુભવ છે। ખૂબ સરસ। જીવનમાં આપણે જે જીવીએ છીએ, વર્તીએ છીએ, તો જેને જ્ઞાન નથી અને લોભ બુદ્ધિ છે, વણિક બુદ્ધિ છે, તેઓ લોકો પણ બહુ સજ્જન હોય એવું તરીકે જીવી લેતા હોય છે, વર્તી લેતા હોય છે। પણ અંદરથી સંસ્કારમાં વણિક વૃત્તિ અને લોભ વૃત્તિ મારી પાસે કેવી રીતે આવી જાય? જેને પોતાના મહત્તા વધે એટલા માટેનું જીવન છે, એવા સમાજ સેવકો, એવા રાજકારણીઓ પણ બહારની રીતે બહુ જ સારી રીતે જીવતા હોય છે, પણ અંદર સંસ્કારો એમના મહત્તા વધે એના હોય છે। દુર્યોધન પણ જીવતો હતો અને એનું જીવન પણ લાખો લોકોને પ્રભાવિત હતું, કેટલાય વિષ્ણુ યાગ કરતો, અને તેથી તો એ વખતના લોકો પાંડવો કરતા પણ દુર્યોધનને વધારે ચાહતા હતા, કારણ કે બાહ્ય જીવન અને અંદરનો સંસ્કાર ફીટમાં આવીને તો આપણે સારું વર્તી લઈએ, પણ અંદર ખામી રહી જાય છે એવું ડંખે આપણને લાગે। ભોગો ભોગવી લઈએ, પણ ખરેખર તો આપણે ભોગવાઈ જઈએ છીએ, કેમ કે જ્ઞાન ના હોય। કોઈ પણ કામ, ક્રોધ, લોભ, મોહ આપણને ભોગવી નાખતા હોય। ભોગો ન ભુગતા વયમેવ ભુગતા, તપો ન તપ્તમ વયમેવ તપ્તા, કાલો ન યાતો વયમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા। અમે ભોગોને નથી ભોગવ્યા, પણ ભોગોએ અમને ભોગવી લીધા છે, એટલે તો માય કાગલા રહ્યા, ખીણ બની ગયા। અમે તપથી નથી તપ્યા, પણ અમારા અજ્ઞાનથી અમે તપી ગયા છે, એટલે તો સંતાપ ઉભો રહ્યો છે, ડીઝલ બળે છે, ટેન્શનમાં જીવાય છે, મૂડ નથી રહેતો। કાળ નથી ચાલો ગયો, પણ અમે જ ચાલ્યા ગયા અજ્ઞાનને અંધારામાં, અને છેવટે મરણના આરે આવીને ઉભા રહ્યા છે। તૃષ્ણાઓ કોઈ દિવસ જીર્ણ ના થઈ, પણ એ પહેલા અમે જ જીર્ણ થઈ ગયા, બુઢા બની ગયા, શરીર પણ હાલતું ચાલતું નથી, અને તૃષ્ણાઓ એવી ને એવી રહી ગઈ। તો બધે જતું કર્યું, બધે સહન કર્યું, પણ વિષયોને આધીન થઈને ક્ષમા બુદ્ધિથી કાંઈ ના કર્યું। ફીટમાં આવીને ઘરમાં ભોગવવા જેવા સુખો ત્યજી દઈએ છીએ ઘણી વખત, પણ ફીટમાં આવીને સંતોષના વૃત્તિથી કોઈ દિવસ કોઈ ત્યાગ ના કર્યો। ભોગવવાની લાય તો અંદર ઉભી ને ઉભી રહી। સહન ના થઈ શકે એવા બધા તાપ, તડકો, પવન, આ બધા કલેશ વેઠીને સહન કર્યા, પણ તપ ના કર્યો। ના છૂટકે સહન કરવું પડ્યું, પરિસ્થિતિએ સહન કરાયું, પ્રારબ્ધે સહન કરાવ્યો, પણ રોઈ રોઈને રાત ને દિવસ ધનની પાછળ દોડી ગયા, ધનનું ધ્યાન કર્યું,
પણ પ્રાણને નિયમમાં રાખીને નહીં. શિવજીના ચરણનું કોઈ દિવસ ધ્યાન ન કર્યું. જે મહાત્માઓ મુનિઓ જે કર્મો કરે છે તે કર્મો અમે પણ બધાએ કર્યા છે, પણ બધા અમે ફળની ઈચ્છાથી કર્યા. ફળથી અમે વંચિત રહ્યા. કેમ કે સકામ બુદ્ધિથી બધા કર્મો કર્યા. તો પરિણામ શું આવ્યું? કાંઈ નહીં. જન્મ્યા, ભોગવ્યું, ટેમ્પરરી ખુશ થયા અને મરી ગયા. તો વિષય પદાર્થો તો અમુક લાંબા સમયે પણ છેવટે તો જાય જ છે, જરૂર જાય છે. તો પછી તેની જાતે જતા રહે એ પહેલા જીવન જીવવામાં ઉપયોગી થાય, મજા આવે એટલે વૈરાગથી આપણે કોઈ વિષયોનો ત્યાગ ના કર્યો. એક જ્યારે સમય આવે પદાર્થોનો ભોગ જતો રહે છે આપણામાંથી, ત્યારે એનો વિયોગ ચાલે છે આપણને, અને રોઈએ છીએ કે મારી પાસેથી ધન જતું રહ્યું, મારી પાસેથી શરીર જતું રહ્યું. પરાધીનતા લાગે વિયોગમાં. તો એક છે વિયોગ અને એક છે વૈરાગની બુદ્ધિ. સમજીને ત્યાગેલું છે. હિતેશભાઈએ કીધું ને કે નથી જરૂર એ કચરો, હવે અમે ભરતા નથી. સમજીને ત્યાગ છે, અને એનો સંતોષ હોય છે, એનો પ્રકાશ તેજ વધે છે, એનું જીવનમાં નિખાર આવે છે. એક વિયોગથી થાય છે ત્યાગ, અને બીજો સમજણથી, વૈરાગથી આપણે ત્યાગ કરીએ. બંનેમાં ફરક છે. આપણે જાતે જ એનો ત્યાગ નથી કરતા તો આપણે દુઃખી થઈએ છીએ. સમજીને ત્યાગ કરવો જોઈએ, પણ ત્યાગ કરવાનો મતલબ એવો નથી કે ભોગવવાનું બંધ થઈ જાય. તેન ત્યક્તેન ભુંજીથા, ત્યાગી ભોગવવાનું છે, પણ તે જાતે ન ત્યજી, જાતે ત્યાગ ના કર્યો તો એ જતું રહે છે. ત્યારે મનની અંદર ખૂબ સંતાપ થાય, મનને સંતાપ આપે, અધુરાશ આપે. અને આપણે જયારે સમજીને જ્ઞાનથી ત્યજીએ, ત્યાગ કરી દઈએ, અને પછી અનંત ચિત્તની શાંતિનું સુખ, આનંદ આપણને પ્રાપ્ત કરવાનું ચાલ્યું જાય, શરૂ થઈ જાય છે. ભ્રાંતિ નિવારણ ઉપર આપણા પ્રવચનો ચાલુ છે. તો વિવેક, વિયોગ અને વૈરાગ, એના એ વિયોગ અને વૈરાગની વચ્ચે જો વિવેક આવી જાય છે તો વિયોગનો વૈરાગમાં પરિવર્તન થઈ જાય. ભ્રાંતિઓ સામાન્ય મનુષ્યમાં છે, પ્રાણીઓમાં નથી. જીવન જીવવાની દ્રષ્ટિ બદલાણી એ સામાન્ય મનુષ્યમાં પણ ના હોય, કારણ કે ભ્રાંતિઓ છે. તેમ સમાજ સુધારકોમાં છે, સંપ્રદાયમાં બની બેઠેલા ગુરુઓને પણ ભ્રાંતિઓ હોય છે. જ્ઞાનમાં પણ અજ્ઞાનની કઈક ભ્રાંતિઓ રહી જાય છે, જ્ઞાનીમાં પણ. તો ભ્રાંતિઓનું નિવારણ માટે દરેકે વિચારવાનું જરૂર હોય છે. હરિની કરુણા હોય તો સારું પ્રવચન નીકળે. બેઠેલાઓનું પ્રારબ્ધ કે પ્રવચન કરતાનું પ્રારબ્ધ અળવું હોય ને તો અળવો શબ્દ ઈશ્વર પરાણે કઢવાઈ દે અને બધાને નફરત થવા લાગે. અને સાંભળવા જઈએ, હરિની કરુણા હોય તો બધી અનુકૂળતાઓ આવે, નહીતર પતિએ વડે કે શું આખો દાડો આ બધું લઈને પડ્યા છે. તુલસીદાસ હરિ કરુણા બિના વિમલ વિવેક ન હોય, બિન વિવેક સંસાર ઘોર નિધિ પાર ન પાવે કોઈ. કરુણા વગર, હરિની કરુણા વગર શુદ્ધ વિવેક ના થાય. અને હરિ નું દર્શન બધે થવા લાગે આપણને, બધે એક જ હરિનો વાસ છે એવી દ્રષ્ટિ આપણી નિર્માણ થઈ જાય,
हरिव्यापक सर्वत्र समाना, प्रेम से प्रगट हो ही में जाने। एक જ મારી આત્મામાં મારું સ્વરૂપનું દર્શન રે, બધે આત્મા દેખાય, એવી જ અગ્રતા બુદ્ધિમાં રહે, તેને કહેવાય પ્રેમ. જે ધન્ય છે કે જેના ઘરમાં કોઈ રોગ નથી પહેતો, સુખથી જીવાય છે. ખૂબ ખૂબ ધન્યતા છે તેમને કે જેના ઘરમાં બાળકો અને પત્નીઓ વિવેકી છે અને સારી રીતે સહયોગ આપે છે. ખૂબ ખૂબ ધન્ય તે લોકો છે કે જેને ખાવાનું કે રાંધવાનું કાલે શું ખાશું એનું કોઈ સંકટ નથી આવ્યું. બધી સુવિધાઓ તો છે, અને એ સુવિધાઓ છે તો એ કાંઈ ખોટું નથી, એનો વિરોધ પણ નથી. મનુષ્યનું સુખ અનુકૂળતાનું સુખ છે. ધંધો સારો હોય, કુટુંબ સારું હોય તો એ મનુષ્યનું સુખ છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ અંબાણી, અદાણી આ પણ સુખી છે. તો એના કરતા 100 ગણું સુખ રાજાનું સુખ છે. સામાન્ય મનુષ્ય સત્તા પ્રાપ્ત કરી, ધન પ્રાપ્ત કર્યું, સારું કુટુંબ પ્રાપ્ત કર્યું, એના કરતા 100 ગણું સુખ રાજાનું છે. અને રાજાના કરતા 100 ગણું સુખ ચક્રવર્તી રાજાનું છે, કે જેને બધા રજવાડાઓ પોતાના હસ્તક કર્યા હોય. અને ચક્રવર્તી રાજા કરતા 100 ગણું સુખ ઇન્દ્રનું છે. અને ઇન્દ્ર કરતા 100 ગણું સુખ બ્રહ્માનું છે. અને બ્રહ્મા કરતા 100 ગણું સુખ વિષ્ણુનું છે. લાસ્ટ પરાકાષ્ઠા છે વિષ્ણુના સુખની. પણ બ્રહ્મજ્ઞાનીનું સુખ તેના જેટલું જ છે, વિષ્ણુના સુખ જેટલું જ છે, એમાં કોઈ ખામી નથી. તે જ સુખ, તે જ અમર અવિનાશી, મરવાનો ભય નહીં, પ્રાપ્ત કરવાનો ભય નહીં, જગત ઉપર સત્યતા થાય નહીં, ફક્ત ને ફક્ત બ્રહ્મનિષ્ઠા. આ બ્રહ્મજ્ઞાનીનું જે સુખ છે તે બધાથી ઉપરી છે. અમરતાનું, પોતાને નિત્ય રહેવાનું, આ સુખ બધામાં છે તો સામાન્યમાં હોઈ શકે, કેમ ના હોઈ શકે? તાજમહેલ છે, લાલ કિલ્લો છે, બહુ મજબૂત છે તો 1500-1000 વર્ષ સુધી રહે, એનું સુખ છે અમરતાનું એનું. તો શું ઘડાને ડરવાની જરૂર છે? એ સુખ ઘડાને મળી જાય. જે કોઈને જ પ્રાપ્ત થાય તે વૈરાગ્યવાન જ્ઞાનીને પણ મળવા લાગે, ભલે ને તે સામાન્ય રોહિદાસ હોય, નરસિંહ મહેતા હોય કે મીરા હોય. સામાન્ય કુળમાં જન્મેલા કબીર અનંત સુખના માલિક બની ગયા. ઇન્દ્ર પણ જ્ઞાની ના હોય તો તે પણ બ્રહ્મજ્ઞાનીને સુખ મળે તે ના ભોગવી શકે. એવું નથી કે ઇન્દ્ર જ્ઞાની ના હોય, હોય પણ ખરી. ઇન્દ્ર એટલે એક આકાર ને એક માન્યતા નથી. ઘરમાં પણ ઇન્દ્ર હોય, જ્ઞાનીઓમાં પણ ઇન્દ્ર હોય, પ્રવચનકર્તાઓમાં પણ એક ઇન્દ્ર હોય, સંપ્રદાયોમાં પણ ઇન્દ્ર હોય. તો બ્રહ્મજ્ઞાનીને જે સુખ મળે તે કોણ ના ભોગવે? તો જે અજ્ઞાની હોય તે. ઇન્દ્રને પણ ભય હોય છે કે તપ કરીને, ધ્યાન કરીને કોઈ મહાન પુરુષ મારી જગ્યા છીનવી લે છે. તો આ પોતાનો મને પણ અનુભવ છે, શાસ્ત્રોમાં પણ આ વાતો છે, ગ્રંથોમાં પણ વાતો કરેલી છે કે ઇન્દ્રને પણ ભય હોય છે. બ્રહ્મજ્ઞાનીને એનું તપ જોઈને, એનું ધ્યાન જોઈને ઇન્દ્રને પણ ડર લાગે, ઈર્ષા કરે. સિંહને જોઈ ને કૂતરો એની પાસે સૂકું આટકું લઈ હતું મોઢામાં. માંસ વાળું નતું, ખાલી સૂકું હતું, મહિના 2 મહિનાનું સુકાઈ ગયેલું, કાંઈ નતું. પોતાનો આનંદ એ હાડકામાંથી, પોતે હાડકામાંથી મળે છે એવું માની અને હાડકું ચૂસતો હતો.
અને એક સિંહને જોઈને ભાગ્યો. એને મારું હાડકું આ સિંહ છીનવી લેશે એવો ડર લાગ્યો. સુખ હાડલે ભાગ સત શ્વાન નિરખી મૃગરાજ. સિંહને જોઈ અને કૂતરો પોતાનું સૂકું હાડકું લઈને ભાગે. ઇન્દ્રને પણ મહાત્માઓને દેખીને ડર લાગે. બધી ઉપાધિઓ રે, શરીર રે, ઇન્દ્રિયો રે, મન રે, પણ એમાં આપણે પ્રભાવિત ન થઈએ અને પ્રભાવિત થઈને ના ભોગવીએ. આપણો દેહથી, મનથી, ઇન્દ્રિયોથી પ્રભાવિત બુદ્ધિ છે આપણી, એટલે દુઃખ છે. તો અનાત્મામાં આત્મા બુદ્ધિ કરવાની છે. આપણી અનિત્યતામાંથી જ નિત્ય બુદ્ધિને કરવાની છે. જે દુઃખ વાળી બુદ્ધિ છે એમાં સુખ બુદ્ધિ કરવાની છે. અશુચિ વાળી બુદ્ધિ છે અને શુચિ બુદ્ધિ કરવાની છે, પવિત્ર બુદ્ધિ કરવાની છે. તો આવી બુદ્ધિ કરીને હું ની શોધ કરવાની છે. હું ક્યાં છું, હું કોણ છું. તો કઈ બુદ્ધિથી થાય? હું ની શોધ ક્યાંથી થાય? કઈ બુદ્ધિથી થશે? જેમાં મોત છે તેમાં આપણે જીવન જોતા હોઈએ તો મરવાનું છે. મોત છે તેમાં જીવન જીવીએ અને તેનાથી જીવિત રહીએ છીએ આપણે. મારાથી દેહ, મારાથી ઇન્દ્રિયો જીવિત છે કે હું ઇન્દ્રિયોથી કે દેહથી જીવિત છું? મારી સત્તાથી ઇન્દ્રિયોનું જીવન છે, પણ અહંકારના કારણે, અજ્ઞાનના કારણે આપણે અજ્ઞાનને વશ થઈને જોઈએ છીએ. આપણે અજ્ઞાનને વશ થઈને બધું મેળવીએ છીએ, જગતનો પદાર્થો. આપણે અજ્ઞાનને વશ થઈને બધું ભોગવીએ છીએ, એટલે ઇન્દ્રિયોના ગુલામ બની ગયા છે. જો આપણે આનંદને પ્રાપ્ત કરી લઈએ તો જે જોવામાં આપણે જોઈએ છીએ ત્યાં આંખ આપણને પ્રેમ કરવા લાગે, ઇન્દ્રિયો ગુલામ બની જાય. અહંકાર હથિયાર હેઠા મૂકી દે, આપણા શરણે આવી જાય. આપણે આનંદને પ્રાપ્ત કરી લઈએ. જો આપણે આનંદને પ્રાપ્ત કરી અને સાંભળીએ છીએ તો કાન આપણને ચાહવા લાગે. મતલબ કે ઇન્દ્રિયો મારી ગુલામ બને, અહંકાર મારાથી અલગ છે, ખાલી પ્રતીતિ માત્ર ઉભો થયો છે અને મારો ગુલામ બને, હું મારી સત્તા આવી જાય. પણ બધું ઊંધું લાગે છે. આપણે ઇન્દ્રિયોને આશ્રિત હોઈએ એવી રીતે જીવીએ છીએ. વીજળી બલ્બથી રોશન થઈને રૂમને રોશન કરે છે. તો બલ્બ, વીજળી કે મકાન, બલ્બ, વીજળી કે રૂમ, આ ત્રણમાંથી સત્તા કોની છે? કોના કોના આધારિત છે? કોણ કોના આધારિત છે એમાં? જો આપણે પૂર્ણ વીજળી બન્યા નહીં તો શું થાય છે? ગુરુ જ્ઞાનીને વક્તા બનીને બીજાને મહાત કરવાના કાર્યમાં લાગી જાય. ગુરુ હોય જો પૂર્ણ વીજળી, પૂર્ણ જ્ઞાનમાં ના હોય તો. પૂર્ણ વીજળી બન્યા નહીં ને રોશની બન્યા. આપણે થોડું વાંચ્યું, સાંભળ્યું, શાસ્ત્રો જોયા, ગોખ્યું, ઉછીનું લીધું અને એવું લાગે છે કે આપણે પૂર્ણ જ્ઞાની બની ગયા છીએ. કૂતરાને સૂકું હાડકુંથી એમ લાગે છે કે મેં તો જગતનો વૈભવ પ્રાપ્ત કરી લીધો છે અને સિંહ મારું છીનવી લે છે. એવી રીતે એવું લાગે. મહાત્માઓથી ડરીને ઇન્દ્ર ડરી જાય. કોઈ સંપ્રદાયમાં, કોઈ વિશેષ માનવ સમુદાયમાં મહાત્માઓ એનું પ્રવચન આપે તો પેલા ઇન્દ્રને ડર લાગે કે મારો જથ્થો છે, મારો સમુદાય છે, પડાઈ લે છે. ભાઈ ઉભો થાય એને. અને એ મહાત્માના વિરોધમાં ભ્રાંતિઓ ઉભી કરવાનું કામ કરે, હવનમાં હાડકા નાખવાનું કામ કરે અજ્ઞાનીઓ. મારો કિલ્લો છે, લૂંટાઈ જશે.
મારા સેવકો છે, હું ગુરુ બન્યો છું, મારે હજુ ગુરુ બનવાનું છે, મારો કિલ્લો સલામત રહેવો જોઈએ. જ્ઞાન પીરસવા નીકળે. પૂર્ણ વીજળી બન્યા નહીં ને રોશની બન્યા, અને છતાં લાગે છે કે અમે પૂર્ણ વીજળી બની ગયા છીએ. જ્ઞાની છીએ. ગોખ્યું, સાંભળ્યું, અને લાગે છે એવું કે પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે, અને બીજાની હરીફાઈ કરવામાં લાગી જવાય. આ ભ્રાંતિ ગુરુઓની પણ ભ્રાંતિ છે. જ્ઞાનમાં, વક્તાઓમાં અધુરાશ હોય અને વક્તા તરીકે ચાલુ થઈ જાય, જ્ઞાન પીરસવા ચાલુ થઈ જાય, બોધ આપવા ચાલુ થઈ જાય, શિષ્યો બનાવવાનું ચાલુ કરી દે અને હરીફાઈ કરવા લાગી જાય બીજાઓની. રોશની ક્યાંથી આવે છે? એનું મૂળ વીજળી છે. હું કરીને જાગું ને જગત દેખાય, અને મારા આભાસ દ્વારા જેમ વીજળીને ઘર દેખાય છે, પણ બલ્બ ને રોશની દ્વારા દેખાય. જો તે બલ્બ અને રોશની ના હોય તો વીજળીને ઘર ના દેખાય, અને ઘરની કોઈ જરૂરી નહીં જોવાની એને, કારણ કે બલ્બ અને રોશની નથી. મને જગત દેખાય છે, પણ જેમ વીજળીને ઘર દેખાય છે બલ્બ અને રોશની દ્વારા, એમ મને પણ જગત દેખાય છે આ શરીરને ઇન્દ્રિયો દ્વારા દેખાય છે. આ બંને ન હોય, જો મન ન હોય, ઇન્દ્રિયો ના હોય, તો આપણને કદી જગત ની જરૂર એ ના હોય, અને જગત ને અંદર જ્ઞાન આપવાની જરૂર ના હોય, જગત માંથી ગુરુઓ પાસેથી જ્ઞાન લેવાની જરૂર ના હોય, મન અને ઇન્દ્રિયો ના હોય. તો હું આવું ને જગત પ્રતીત થાય છે મને મારા આભાસ દ્વારા. ગુરુઓને ભ્રાંતિ પણ એ છે કે અમે જ્ઞાન કરાવીએ છીએ. અરે પરમાત્માએ બધું આપ્યું, આ શરીર આપ્યું તંદુરસ્ત, આ ઇન્દ્રિયો આપી, આ મન આપ્યું, તે ગુરુએ આપ્યું છે. આ પૃથ્વી ઉપર કોણે લઈને મોકલ્યા તમને? શરીર, ઇન્દ્રિયો, મન. શરીર ના હોય, ઇન્દ્રિય ના હોય, તો મન ના હોય, તો ગમે એટલા 100 ગુરુઓ હોય, 1000 ગુરુઓ હોય, તો કોઈ એમની જરૂર નથી, અર્થ નથી. પરમાત્માની દેન છે, ઈશ્વરની દેન છે, તે આપણને પૃથ્વી ઉપર મોકલ્યા છે. યોગ્ય શરીર લઈને બોધનાત્મક મુમુક્ષુની ઈચ્છા મનની અંદર ઉભી કરી છે, તો ઈશ્વરની કરુણા છે. બોધનો સામર્થ્ય વાળી બુદ્ધિ આપણને નિર્માણ કરાવે છે, તો ઈશ્વર કરાવે છે, એની કરુણા છે. આ બધું શરીર, ઇન્દ્રિયો, મન પરમાત્માએ આપ્યું છે, ઈશ્વરે આપ્યું છે, કે ગુરુએ નથી નિર્માણ કર્યું. તુલસીદાસ હરિ કરુણા બિન વિમલ વિવેક ન હોય. હરિની કરુણા છે. ગુરુઓ, જ્ઞાનીઓ એમ માને છે કે અમારી કરુણાથી જ્ઞાન થાય છે. આ ભ્રાંતિ છે. વિમલ વિવેક, તુલસીદાસ હરિ કરુણા બિન વિમલ વિવેક ન હોય. બિન વિવેક સંસાર ઘોર નિધિ પાર ન પાવે કોઈ. કોણ વિવેક, કોણ બોધનાત્મક સામર્થ્ય આપે છે, કોણ વિવેક ઉભો કરાવે છે? વૈરાગ કોની કૃપાથી થાય છે? અંદર રોમ રોમ ની અંદર નાચી રહેલો ઈશ્વર, એની કરુણા છે. પણ વગર વ્યતિરેક અન્વયથી કેવી રીતે આ બધું સમજાય? મન, બુદ્ધિ, શરીર ન હોત તો કેટલાય ગુરુઓ મળે, પણ કોઈ જ્ઞાન આપણને ના થાય. મતલબ કે જ્ઞાનની પાત્રતા, જ્ઞાનની યોગ્યતા, જ્ઞાનને લાયક શરીર દઈને મોકલવા વાળો ગુરુ છે કે ભગવાન છે, ઈશ્વર છે. એટલે કેટલાય ગુરુઓ, વક્તાઓ બ્રહ્મ હોય છે કે અમે કોઈ ગુરુ જ્ઞાન આપીએ છીએ. કોઈ ગુરુની તાકાત નથી કે મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને મહાપુરુષનો સંસર્ગ કરાવી શકે. એ તો ઈશ્વરની કરુણા છે. ઈશ્વર જ આ બધું કરાવે છે. તો મનુષ્યત્વ, મુમુક્ષત્વ, જ્ઞાનને લાયક યોગ્યતા, પાત્રતા, જ્ઞાનને લાયક શરીર અને યોગ્યતાનો પ્રારબ્ધ દઈને ભગવાને, ઈશ્વરે આ પૃથ્વી ઉપર અવતરણ કરાવ્યું છે.
ગુરુ તો ફક્ત નિમિત્ત જ બને છે, ભગવાન નિમિત્ત નથી લેતો ને. એ તો એ આપણને બંધન દેખાડે, આપણને મુમુક્ષતા બક્ષે ઈશ્વર, આપણને એવી અંદર બુદ્ધિની અંદર એવો વિચાર મૂકી દે છે કે ગુરુની જરૂર છે, આવશ્યકતા છે, એવું લાગે છે ઈશ્વરની. આ સંજોગ ઈશ્વર ઉભું કરાવે છે. એવો બુદ્ધિયોગ આપે, એવી વિચાર શક્તિ આપે કે અમારે હવે બંધનમાં છીએ, તરવું છે, એટલે ગુરુની આવશ્યકતા રહેશે ને જવું પડશે. તે ઈશ્વરની કૃપા છે કે આ બધું આપણને આપે છે. જુઓ, અમુક કામ બધા ઈશ્વરના છે. ખૂબ ઈચ્છા પેદા કરે, સંજોગ ઉભા કરી આપે, આવશ્યકતા જેવું લાગે આપણને એવું, અને તેવી બુદ્ધિ બને, અને પછી મુક્તિ આપવાનું કામ ગુરુ પણ કરે, પણ તે નિમિત્ત માત્ર હોય. ફક્ત ગુરુ પોતે ઈશ્વર જ હોય, પણ શરીર અને એની આભા હોય ફક્ત. એટલે નિમિત્ત જેવું બીજા બધાને લાગે કે ગુરુ નિમિત્ત છે, બાકી ઈશ્વરો ગુરુ આપનોતી. ગુરુ કોણ છે? ઈશ્વર આત્મા, એટલે આપણે પોતે શુદ્ધ સ્વરૂપે, અને ગુરુ એક છે, અનેક નથી. એટલે ઈશ્વરને પ્રાર્થના આપણે કરવાની છે. આફ્ટર ઓલ કે શું કરવાનું છે? જ્ઞાનની પ્રાપ્તિ માટે ઈશ્વરને પ્રાર્થના